દાખલ કર્યો છે, શું આમાં વિગત છે? ગઈકાલે વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે, જેમાં ફરિયાદી છે એની માઇનર દીકરી બે ફ્રેન્ડ જોડે 3 છોકરાઓ અગાઉ 1.5 વર્ષ પહેલાં કોન્ટેક્ટમાં આવ્યા હતા અને તે પછી એને લલચાવી ફૂસલાવી એને સાથે રિલેશનશીપમાં આવ્યા હતા અને એને 2-3 જગ્યાએ જેમ કે મલાવ તલાવ અને પરિમલ ગાર્ડન લઈને એને સાથે સેક્સ્યુઅલ અસોલ્ટની ઘટના જેમ કે છાતી ઉપર હાથ ફેરવાની ઘટનાને અંજામ આપ્યો હતો. એ અનુસંધાને અમને પોક્સો એક્ટ હેઠળ કલમ 7, 8, 11, 12, 17, 18 અને BNS કલમ 137(2) બીજી સેકન્ડ મુજબ ગુના નોંધાયેલો છે અને એમાં 3 આરોપીઓની ધરપકડ થયેલી છે, જેમાં આમિર અલી છે એની ઉંમર 22 સાલ છે, મોહમ્મદ સિરાજ સલમાણી છે એની ઉંમર 20 સાલ છે અને એક અજય બ્રજેશ કરીને છે જેની ઉંમર 20 વર્ષની એની ધરપકડ કરવાની બાકી છે. એ સિવાય એક પણ બીજો આરોપી છે જેની ઉંમર અત્યાર સુધી ક્લિયર નથી, એ પણ એક આરોપી જો છે મોહમ્મદ સિરાજ એને જો સગીરા હતી એના ડુપ્લિકેટ આધાર કાર્ડ મોબાઈલ એપને મારફતે બનાવવામાં સામે આવ્યું હતું અને એ ઉપયોગ હોટલમાં ચેકિંગ કરવાના માટે અને એ હેતુસર ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવ્યો હતો. અત્યાર સુધીમાં બીજા કોઈ છોકરીઓ બનાવ્યા છે? બોલો કેટલી છોકરીઓ બધા સગીરાઓને બનાવ્યા છે અમને? એક જ સગીરાના ફેક આધાર કાર્ડ સામે આવ્યું છે, જેને અનુસંધાને એક ફોર્જરીની બીજી સેપરેટ એફઆઈઆર નોંધાઈ છે. આ ધ્યાને કેવી રીતે આખો મામલો આવ્યો હતો, કેવી રીતે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા? એ બધા સગીરા પરિમલ ગાર્ડનમાં હતી, ત્યાંથી કોઈ એક સિટીઝને એને પેરેન્ટ્સને કોલ કર્યા હતા અને પેરેન્ટ્સ ત્યાં આવ્યા પછી એને સાથે પૂછપરછ કરી એ આખો વાક્ય સામે આવ્યો છે. સાહેબ, આજે 3 આરોપીઓ છે સગીરાના પરિચયમાં કઈ રીતે આવ્યા અને જે અન્ય આરોપીઓ છે જે લોકોએ પોતાની ઓળખ સાચી આપી હતી ખોટી આપી એ અગાઉ 1.5 વર્ષથી પરિચયમાં હતા અને એ ગુપ્તાનગર વાસણામાં રહેવાસી છે અને એકબીજાને ઓળખે છે, આરોપી પણ એકબીજાને ઓળખે છે અને સગીરાઓ પણ એકબીજાને ઓળખે છે. પણ એ સાચી ઓળખ આપી હતી, પરંતુ એકબીજાને ઘરે કામ કરીને બહાને પરિચયમાં આવ્યા હતા એ રીતે કરી હતી અને તે પછી એક આરોપીએ બીજા આરોપીની ઓળખ બીજી સગીરા કરાવી. એટલે કે ડોક્યુમેન્ટ બનાવવા કેવો ગુનો છે અને આવા એપ્લિકેશનનો ઉપયોગ ન કરવો જોઈએ તે મને શું સલાહ આપશો? એમાં ફોર્જરી આધાર કાર્ડ બનાવેલો છે, એમાં ફોર્જરીની કલમ દાખલ થશે અને એ આધાર કાર્ડ તમે બેંક એકાઉન્ટ કે કોઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે વાપરો તો એમાં ફોર્જરી ઓફ વેલ્યુબલ સિક્યોરિટી 467 કલમ છે એ પણ એમાં. ઓકે.